વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે। ત્યારે જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેક્ટર BK પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર 2 દિવસથી સતત કાર્યરત છે। ત્યારે SDRF આર્મી અને એરફોર્સની જે કામગીરી જે મદદ લોકો માટે આવ્યા છે કે જ્યાં લોકોની મદદ આવ્યા છે ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલે 27 ઓગસ્ટના રોજ પણ અલગ અલગ 2 લોકેશન પરથી એરપોર્ટ દ્વારા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે SDRFની ટીમ દ્વારા પણ 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યાં વિભાપર અને નથુવડલા ગામે પણ પાણીના પ્રવાહમાં ફસાયેલા 24 જેટલા લોકોનું SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે આર્મીની 2 ટીમ જામનગર જિલ્લામાં કાર્યરત છે। જ્યાં રાજકોટથી આર્મીની 1 ટીમ અને NDRF છે NDRFની 1 ટીમ મદદ માટે આવી છે। ત્યારે લગભગ સાંજ સુધીમાં પહોંચી જવાની શક્યતા છે। જ્યાં કોર્પોરેશન વિસ્તારમાં પણ ફાયર અને NDRFની ટીમ લોકોના રેસ્ક્યુ માટે સતત કાર્યરત છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કુદરતી આફતને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે। જિલ્લામાં આપના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને પ્રભારી સચિવ શ્રી અમારા અનુપમ આનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી કાર્ય કરી રહ્યું છે। રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। SDRF ટીમ, એક આર્મીની ટીમ છે અને એરફોર્સ ત્રણેયથી એ કામગીરી એની ચાલુ છે। ગઈકાલે એરફોર્સમાં દ્વારા 2 થી 3 લોકેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા અને લગભગ 20 થી 25 લોકોને એની બચાવ કામગીરી કરવામાં આવેલી છે। અમારી ટીમ પણ SDRF ટીમે પણ 30 થી 35 40 લોકોને એ સુરક્ષિત રીતે એ પોતે બચાવની કામગીરી કરી લીધી। હાલમાં પણ આજે પણ નથુવડલા અને વિભાપર ગામે જે ફસાયેલા હતા જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે